ઓપરેશન સિંદૂરને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. પાકિસ્તાનમાં આતંકનો ગઢ તપાસ કરવા બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કરાયો. જ્યારે પ્રશિયન વેપનનો ઉપયોગ કરાયાનો સેનાએ સ્વીકાર કર્યો હતો. પ્રશિયન વેપન એટલે બ્રહ્મોસ મિસાઇલ હોવાનો સૂત્રનો દાવો છે. તો પ્રશિયન વેપનનો ઉપયોગ કરાયાનો સેનાએ સ્વીકાર કર્યો છે અને આ પ્રશિયન વેપન એટલે બ્રહ્મોસ મિસાઇલ હોવાનો સૂત્રનો દાવો છે. ઓપરેશન સિંદૂર કે જેને સફળતાથી પાર પાડવામાં આવ્યું છે અને ઓપરેશન સિંદૂરને લઈ સૌથી મોટા સમાચાર કે જે પ્રકારે મિસાઇલ સ્ટ્રાઇક કરવામાં આવી છે, પાકિસ્તાનમાં આતંકના જે ગઢ હતા તેને તપાસ કરવા માટે બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કરાયો. ઓપરેશન સિંદૂરને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. પાકિસ્તાનમાં આતંકનો ગઢ તપાસ કરવા બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કરાયો. જ્યારે પ્રશિયન વેપનનો ઉપયોગ કરાયાનો સેનાએ સ્વીકાર કર્યો હતો. પ્રશિયન વેપન એટલે બ્રહ્મોસ મિસાઇલ હોવાનો સૂત્રનો દાવો છે. તો પ્રશિયન વેપનનો ઉપયોગ કરાયાનો સેનાએ સ્વીકાર કર્યો છે